ગુડ મોર્નિંગ ગાઈસ। આજે શનિવારનો દિવસ હતો એટલે પરી અને ક્રિશી બંનેએ આગલા દિવસે મને જણાવી દીધું હતું કે અમારે કાલે ટિફિનમાં સેન્ડવિચ લઈ જવી છે। તો હું 5 વાગ્યાની ઉઠી હતી એ લોકોની સેન્ડવિચ બનાવવા। તો પહેલાં એ લોકોની સેન્ડવિચ બનાવી, એક બાજુ ચા બનાવીને ઠંડી કરી। પછી મેં બંનેને ઉઠાડીને નવડાવીને પછી એ લોકોએ ચા પીધી અને પછી એ લોકોએ એક સેન્ડવિચ ખાધી અને ટાઈમ થઈ ગયો સ્કૂલે જવાનો। તો હું મારો રથ લઈને ક્રિશી, પરી અને અમે 3 જણ નીકળી ગયા પરીની સ્કૂલે। તો પરીની સ્કૂલે અમે સૌથી પહેલાં આવ્યા તો થોડો ટાઈમ બાકી હતો એટલે હું ત્યાં ઊભી હતી। પરી ક્લાસમાં ગઈ, પછી હું ક્રિશીને મૂકવા બીજી સાઈડમાં ગઈ। તો ક્રિશીને પણ થોડો ટાઈમ બાકી હતો તો એ મને કહેવા માંડ્યો કે મમ્મી તું અહીંયાથી ક્યાંય જતી નહીં અને આ હેડફોન છે ને એક્ટિવામાં મૂકી દે, કારણ કે ત્યાં ટીચર બોલે છે કે આવા ચૂંચુવાળા હેડફોન લઈને આવવા નહીં। તો મેં એની વાત માની અને મેં એક્ટિવામાં મૂકી દીધા। ત્યાર પછી હું એને ક્લાસની અંદર મૂકવા ગઈ। ક્લાસમાં મૂકીને ઘરે આવીને મેં ફટાફટ બધા કામ પતાવ્યા। ત્યાં તો ક્રિશીને લેવા જવાનો સમય થઈ ગયો। તો ક્રિશીને લેવા જવા માટે નીકળી તો જેકેટ પહેરવાનું ભૂલી ગઈ। તો પાછી હું ઘરમાં ગઈ, ઘરમાંથી પાછી બહાર આવીને જેકેટ પહેર્યું અને પછી હું ક્રિશીને લઈને થોડો સમય બાકી હતો પરીને લેવા જવાનો। તો ક્રિશીની સ્કૂલ વહેલી છૂટે અને પરીની થોડી મોડી છૂટે। તો ત્યાં સુધી થોડોક ટાઈમ હું એને બાગમાં રમાડવા લઈ જાઉં છું। તો એ ત્યાં હોડીમાં બેઠો, પછી ચકરડામાં બેઠો અને ખૂબ મજા કરતો હતો। એ મને કે મમ્મી તું ગોળ ફેરવ। તો મેં એને એવું કહ્યું કે ના, પેલો છોકરો તને ફેરવે છે ને તો તું મજા કર, અને ધીમે ધીમે ફેરવતો હતો એટલે એને મજા પડી। પછી એ સીડી જેવું હતું એમાં ચડતો હતો તો મેં એને 2-3 વાર ટોક્યો કે તું બહુ ઉપર ના ચડીશ, અહીંથી પડી જવાય। તો એ કે મમ્મી કશું ના થાય, મને આવડે છે। તો એને ખૂબ જ મજા કરી। પછી એ લપસણીમાં બેઠો તો નીચે રીંગો હતી તો એને બીક લાગતી હતી તો એને 2 પગથી સાઈડોમાં દબાઈ દીધું અને ધીમે ધીમે ઉતરવા માંડ્યો। મેં એને કેટલું સમજાવ્યું કે કંઈ થાય નહીં, તું ઉતર, એ તો એવું અવાજ આવે ને એટલે મજા પડે એવું કહીને સમજાયું। પછી પરીને લેવા જવાનો સમય થઈ ગયો। 3 જ મિનિટ બાકી હતી પણ ક્રિશી બાગમાંથી બહાર આવવાનું નામ દેતો ન હતો। અને પછી મેં એને કહ્યું કે તારે રમવું હોય તો તું રમ, હું પરીને રહીને ઘરે જતી રહીશ। તો કે મમ્મી બસ આ છેલ્લી કરીને 2-3 વખત લપસણી ખાઈ લીધી અને પછી હું તો બહાર આવતી રહી એટલે એ પણ મારી પાછળ બહાર આવી ગયો। પછી અમે લોકો પરીને લેવા ગયા, પરીને લઈને ઘરે આવ્યા તો મેં ખાવાનું તૈયાર જ રાખ્યું હતું। તો બંને જણે આવીને ફટાફટ ખાઈ લીધું, કારણ કે એમ પણ 1 વાગી ગયો હતો। ખાધા પછી ક્રિશીએ ખુરશી ગોઠવી અને કહેવા માંડ્યો કે હું સંગીત ખુરશી રમું છું, તો તું રમીશ? તો હું એની સાથે થોડી વાર નીચે બાગમાં જતા રહેજો, મેં એવું પણ કહ્યું। તો મને એમ કે એ લોકો સૂઈ ગયા છે કે બંને જણ નાટક કરતા હતા અને ચારા પાડતા હતા। ત્યાં સુધી 5 વાગી ગયા એટલે ક્રિશી મને કહેવા માંડ્યો કે મમ્મી મારે ચા પીવી છે, અને પરી કે મમ્મી મારે સૂપ પીવો છે। તો મેં પહેલાં એને સૂપ બનાવીને આપી દીધો અને ત્યાર પછી ક્રિશી સાયકલ ફેરવતો હતો તો મેં ચા બનાવવાની તૈયારી કરીને ચા બનાવી અને હું અને ક્રિશીએ ચા પીધી, નાસ્તો કર્યો। અને પછી થોડો સમય થયો એટલે મેં ક્રિશીને કહ્યું તું ટી-શર્ટ પહેરી રહે, હું તને નીચે લઈ જાઉં છું। તો ક્રિશીએ ઉતાવળમાં ઊંધી ટી-શર્ટ પહેરી હતી। પછી મારી નજર પડી એટલે હું એને ચીડવતી હતી તો એ મારી પર ચીડાયો અને પછી મને કહેવા માંડ્યો તું ક્યાંય જતી નહીં, હું મારી સાયકલ લઈને આવું છું, પછી આપણે બંને નીચે જઈશું। તો એની સાયકલ લઈને બહાર આવ્યો પછી અમે લોકો નીચે આવીને એ લોકો ખૂબ જ રમ્યા। સાંજ પડી એટલે હું વિચારતી હતી ત્યાં જમવામાં શું બનાવું, કારણ કે હું પરી અને ક્રિશી જ જમવામાં હતા અને એના પપ્પા આજે ઓફિસમાં ડિનર હતું તો એમને ત્યાં જમીને આવવાનું હતું। પછી મેં વિચાર્યું કે મેથી પડી છે તો હું મેથીના થેપલા બનાવી દઉં થોડા, અને હું થેપલા બનાવતી હતી ત્યાં સુધી પરી અને ક્રિશી કહેવા માંડ્યા મમ્મી અમારા માટે નૂડલ્સ બનાવો। તો મેં એ લોકો માટે નૂડલ્સની તૈયારી કરી। તો મેં કહ્યું કે હું પહેલાં થેપલા બનાવી દઉં પછી હું તમને લોકો નૂડલ્સ બનાવીને આપું। તો મારો આ છેલ્લો થેપલો બનાવવાનો બાકી હતો તો મેં બનાવીને ઠંડો પાડ્યો। ત્યાં સુધી ફટાફટ બધા શાકભાજી સમાર્યાનું આ બાજુ ક્રિશી અને પરીએ આખું રમકડાથી ઘર ભરી દીધું હતું અને આ મારા થેપલા ઠંડા થયા એટલે મેં ડબ્બામાં ભર્યા અને એક બાજુ નૂડલ્સ અને સોયાબીનની વડી બંને ઉકાળવા મૂકી દીધી। એ બફાઈ ગયા પછી મેં વઘારી નાખી અને વઘારીને બંને જણને ખાવા માટે આપી દીધી। તો મેં એ લોકોને પૂછ્યું કે આજે નૂડલ્સ કેવા બન્યા છે, તો એ લોકો કે મમ્મી ખૂબ જ સરસ બન્યા છે, અને અમારો દિવસ આમ જ પૂરો થયો।